મુખ્યમંત્રીની કડક સૂચનાથી જૂનાગઢ જિલ્લામાં રસ્તા મરામતની કામગીરી થતી પૂરજોશમાં કામગીરી. જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા 32 રસ્તા ઉપર પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી. જિલ્લાના 4 મેજર બ્રિજ અને 212 માઇનોર બ્રિજના ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કડક સૂચનાથી જૂનાગઢ જિલ્લામાં વરસાદની અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતું બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત જૂનાગઢ દ્વારા તેના કાર્યક્ષેત્રમાં આવતા દરેક માર્ગો પર ભારે વરસાદને કારણે થયેલ નુકસાનીને ધ્યાને લઈને બ્રિજ ઇન્સ્પેક્શનની સાથે રસ્તાઓ પર ઇન્સ્પેક્શન કરીને વાહન વ્યવહાર યોગ્ય કરવા માટે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ગુણવત્તાસભર મરામત કરવામાં આવ્યું છે. પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં આવેલા 4 મેજર બ્રિજ અને 212 માઇનોર બ્રિજના ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી 4 બ્રિજ જર્જરિત જણાતા તેને બંધ કરવા માટે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. મારું નામ અભિષેક ગોહિલ છે. હું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે માર્ગ મકાન પંચાયત જૂનાગઢમાં ફરજ બજાવું છું. માર્ગ અને મકાન વિભાગના દિશા નિર્દેશ હેઠળ જે વિભાગ દ્વારા રેગ્યુલરલી બ્રિજ ઇન્સ્પેક્શનની એની કામગીરી કરવામાં આવે છે તેને ત્વરિતથી પૂર્ણ કરવાના દિશા નિર્દેશ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ પંચાયત જૂનાગઢ હેઠળ કુલ 216 બ્રિજ મેજર અને માઇનર બ્રિજોનું કુલ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. જે અન્વયે આપણી કુલ દરેક તાલુકા વાઇઝ એક ટીમ કાર્યરત છે અને તેમના આપેલા રિપોર્ટ મુજબ આપણે 2 બ્રિજ કે જેમાં સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ કર્યો છે અને અન્ય 2 બ્રિજમાં ભારે વાહનો માટેનો વાહન વ્યવહાર આપણે સ્થગિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે અન્ય 4 બ્રિજો કે જ્યાં રિપેરિંગની કામગીરી જણાય છે તે ત્વરિત રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ સિવાય માર્ગો પર ભારે વાહનોના કારણે થતી વરસાદી અસરના લીધે જે નુકસાની થતી હોય છે તો તેને સમારકામથી પહોંચી વળવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે સાયમલ્ટેનિયસ કામગીરી કરવાની થાય છે. જે અન્વયે આપણા દ્વારા અત્યારે કુલ ટોટલ 32 રસ્તાઓ મેટલ પેચવર્કથી અને GSBથી આપણે એનું સમારકામ પૂર્ણ કરવામાં આવેલ છે.